ક્વેશ્ચન 4 જોયો છે, એમાં શું કરવાનું છે? કોન્સ્ટન્ટ કોન્સ્ટન્ટ અરે કોન્સ્ટન્ટ લખેલું બરાબર વાત નહીં, ઇંગ્લિશ મીડિયમમાં છે તું. કન્સિસ્ટન્ટનો મતલબ તો ખબર પડી છે ને તને? હા, કન્સિસ્ટન્ટનો મતલબ શું ચાલે કે? હા, પ્રીત, કન્સિસ્ટન્ટનો મતલબ શું? એટલે અગર બધા ઇક્વલ હોય એટલે બધા એક સરખા હોય તો એને કન્સિસ્ટન્ટ કહેવાય, ને અગર એક સરખું છે ને એક ગલત છે તો એને ઇનકન્સિસ્ટન્ટ કહેવાય. તું એ બોયલો એ બરાબર જ છે. જો આવું હોય ને, બધા સરખા હોય તો એ કીધું એનો મતલબ આવી રહ્યો છે બધા સરખા હોય તો આવું. અને બીજું કાં ગયું? બીજું તું કયું બોયલો? બીજું જે જો એ બોયલો ને કદાચ આમાં નહીં મળે. આ બંને સરખા પણ આયરું અલગ આવ્યું તો ઇનકન્સિસ્ટન્ટ કહેવાય, અને આયરું આ બી કન્સિસ્ટન્ટ જ કહેવાય. તો આટલી વસ્તુ હતી. એનો મતલબ સિમ્પલ આન્સર એ છે કે જો સોલ્યુશન મળે તો કન્સિસ્ટન્ટ અને સોલ્યુશન નહીં મળે તો ઇનકન્સિસ્ટન્ટ. પછી ધ્યાન ઓછું રહી એવું લાગે કે બોર્ડ પર કરે એટલે ધ્યાન ઓછું રહી. તો ચાલ કંઈ નહીં, હવે બાકીના બધા સવાલ તને જ પૂછો. તારું નામ એમ યાદ રહી જાય એટલે. ક્વેશ્ચન 4માં શું કરવાનું છે? જે ક્વેશ્ચન 3માં કર્યું ને એ જ ક્વેશ્ચન 4માં બી કરવાનું છે. ક્વેશ્ચન 3માં શું કરેલું હતું? કન્સિસ્ટન્ટ છે કે ઇનકન્સિસ્ટન્ટ એ ચેક કરવાનું હતું ને. તો ક્વેશ્ચન 4માં બી એ જ છે ને પહેલાં તો. પણ એક્સ્ટ્રા શું છે? કન્સિસ્ટન્ટ હોય એનો મતલબ જો સોલ્યુશન મળે તો એ સોલ્યુશન ફાઇન્ડ કરવાનું ગ્રાફથી. મેં ગ્રાફથી જે ફાઇન્ડ કરવાનું છે ને એ તમને મેં ગ્રાફ બુકમાં કરાવવા. એટલે ગ્રાફ બુકમાં એટલે નોટબુકમાં નહીં, ગ્રાફ બુકમાં ગ્રાફ પેપર પર જ, એ બોર્ડ પર નહીં થાય. એટલે પણ કન્સિસ્ટન્ટ છે કે આપણે થોડુંક તો કરી નાખીએ ને. પછી મેં ગ્રાફ બુકમાં કરાવવા ને તમારે પછી એ ગ્રાફનું પેજ નોટમાં સ્ટેપલર મારીને લગાવી દેવા પડે. પણ હમણાં મેં ખાલી કન્સિસ્ટન્ટ છે કે નહીં મળે એટલું તો કરાવી દે. કે એટલું તમે જાતે કરો હવે? હા, જાતે કરો. 1 2 3 4 બધા કરી નાખો. કન્સિસ્ટન્ટ છે કે નહીં મળે એટલું તમારે ચેક કરવાનું. હા, તો આગળ 3 4 બી કરી નાખો. જો આ મેં કરાવી દે તમે જોઈ લેજો. દ્વીપ કેટલા બાકી છે? હા, પણ કેટલા બાકી છે એમ પૂછ્યા કરો. બધા જોઈને કર્યા કે કોપી કર્યા? એટલે વીરમાંથી જોઈને કર્યા? તો તારે જાતે કરવાનું હતું ને. તું હમણાં બીમાર છે એટલે મેં તને બેહાડું નહીં વધારે. જોઈ લો ને આ ક્વેશ્ચન 4નો પહેલાં ઇક્વેશન મેં લખી લેમ. અને બીજું ઇક્વેશન મેં આવી રીતના નીચે લખું. તમને આ જોઈને જ ખબર પડી જાય ને કન્સિસ્ટન્ટ. એક જ લાઈન છે એરુઆ. આને 2થી મલ્ટીપ્લાય કરે, આને 2થી મલ્ટીપ્લાય કરે, બધું આવી જાય. એટલે એક જ લાઈન છે એકચ્યુઅલી. ઇક્વેશન બી એક જ છે. પણ લખે કેવી રીતે? પહેલાં 5 આ બાજુ લખે તો -5. જો 2 માર્ક્સમાં પૂછાય ને તો આ બધું ડિટેલમાં લખવા પડે તમારે. અને 2 માર્ક્સમાં પૂછાયું વીર તો ડિટેલમાં લખવા પડે. 5 આ બાજુ લખ્યું -5, આયરુઆ 0. અને 10 ને બી આ બાજુ લખે તો -10, આયરુઆ = 0. પછી a1/a2 કેટલા આવે? અહીંયા કોઈ નંબર નહીં મળે તો 1, એટલે આ 1/2. b1/b2 નો આન્સર અહીંયા બી કોઈ નંબર નહીં મળે એટલે 1, આ 1/2. અને c1/c2 નો આન્સર -5/-10, એટલે માઇનસ કટ તો પાછું 1/2. જો 3 સેમ આવ્યો મતલબ a1/a2 = b1/b2 = c1/c2. 3 સેમ આવ્યો એનો મતલબ આવ્યું આ હું કન્સિસ્ટન્ટ છે ને.
કન્સિસ્ટન્ટ છે. તો આનો આપણે છે ને ગ્રાફ ઓન ગ્રાફ પેપર આપણે પછી આવ્યું આ ગ્રાફ પેપરમાં ડ્રો કરાવવું. કન્સિસ્ટન્ટ આવ્યો એટલે એનો મતલબ સોલ્યુશન આવશે. તો ગ્રાફ પેપર પર આનો ગ્રાફ ડ્રો કરવો. તો હવે આમાં બી આપણે x + y = 5 આના પરથી એક ગ્રાફ લાઈન ડ્રો કરવું અને બીજી લાઈન આના પરથી 2x + 2y = 20. તો આના પરથી લાઈન કેવી રીતના ડ્રો કરીએ? x + y = 5 પરથી આયરુઆ 0 રાખો તો કયું આવે? આના પહેલાં જ આપણે કર્યું છે ને આયરુઆ. આ 0 રાખે તો આ 5 અને આ 0 રાખે તો આ 5 એટલે આ થોડુંક ઇઝી છે. 0 5 અને આવી રીતે તો 2 પોઈન્ટ આયરા મળી ગયા. અને આના પરથી કેવી રીતે આવશે? જો આયરુઆ 0 રાખે તો આ શું આવે વિચારો? એક્સની વેલ્યુ 0 રાખે તો વાયની કઈ આવે? 5. ઓમ કેટલી આવે અહીંયા? 5 જ આવે ને. એકચ્યુઅલી બંને સેમ જ લાઈન છે. તો આ 0 રાખે, અહીંયા 0 પર 5 આવ્યું ને તો અહીં બી 5 જ આવે. મેં બતાવી દઉં કેવી રીતે આવે. કેમ કે 2 અને 0 2y = 10 તો 2 ને 0 નું મલ્ટીપ્લાય તો 0 આવે એટલે આ કેન્સલ. 2y = 10 તો y ની વેલ્યુ 5. બીજું હું 5 0 રાખી દઈએ, બંને સેમ જ પોઈન્ટ થઈ જાય. અને કોઈ બીજો કોઈ પોઈન્ટ રાખું, અહીંયા કયો રાખું મેં? 2 રાખે તો શું આવે? 3. એક્સની વેલ્યુ 2 રાખે તો y ની વેલ્યુ 3 રાખી દે. અહીંયા મેં 2 આવું છે અને આમાં આપણે એક્સના બદલે 2 મૂક્યું તો આ 4 આવશે ને. આ 4 ને આપણે આ બાજુ -4 કરી દઉં તો 2y = કેટલા આવે? 6 અને y ની વેલ્યુ 3. તો આવી રીતે આવશે 2 પોઈન્ટ. પહેલું પોઈન્ટ આવ્યું 0,5 અને બીજું પોઈન્ટ આ 2,3. હવે આને આ બાજુ લોકેટ કરવું, ગ્રાફ ડ્રો કરવું. જો પોઈન્ટ કયા છે? 5 છે, આ 5 અને આ 2 3 જરાક જલ્દી પતી ગયું છે એટલે 5 સુધીમાં થઈ જાય બધું. ગ્રાફ એકદમ નલ્લો ડ્રો થાય. આ ભલે તમારી સ્કૂલમાં નહીં કરાવ્યું હોય પણ MCQ હારું આવ્યું ઇમ્પોર્ટન્ટ છે. કેટલું ચાલ્યું સ્કૂલમાં? ક્યારે પડ્યું? ક્યારે પડ્યું? આજે જ ને આજે તે 4 ચેપ્ટર ચાલુ કર્યો. ચેપ્ટર 4 ચાલુ કર્યું. એવું કીધું કે આ 3rd ચેપ્ટર અને 4th ચેપ્ટર જેની હરકા છે એટલે ચાલુ કર્યું. તમને એ જ નહીં ખબર પડે એક્ઝામમાં કે આ સવાલ 3rd ચેપ્ટરનો છે કે 4th ચેપ્ટરનો છે. જો 5 પોઈન્ટમાં કામ પતી જાય આયરો એક્સ એક્સિસ ને વાય એક્સિસ. બીજા બી લખવા હોય તો લખાય. એકચ્યુઅલી આ -1 લખવાનું કામ બી નહીં મળે પણ ઠીક છે લખી મૂકું મેં. 5,0 ને 0,5 પોઈન્ટ કઈ જગ્યા આવે? આ 5,0 અને આ 0,5. આનાથી આપણે લાઈન ડ્રો કરીએ. અને લાઈનનું ઇક્વેશન અહીંયા લખવાનું. તમે લાઈનનું ઇક્વેશન લાઈન પાસે લખી દેવાનું. અમુક લોકો અહીંયા બી લખે પણ ઠીક છે મેં અહીંયા લખતો છે. તો આનું ઇક્વેશન, આનો ગ્રાફ ડ્રો થયો. આનો હવે આના પોઈન્ટ આવ્યા 0,5 અને 2,3. 0,5 પોઈન્ટ કેવું આવ્યું? હા ને. અને 2,3 પોઈન્ટ 2,3 એટલે આવ્યું 2 3 આવ્યું. જો લાઈન પર જ પોઈન્ટ આવ્યા ને તો પાછી સેમ લાઈન પર જ લાઈન આવી. તમે બીજા કોઈ પોઈન્ટ લેવો તો બી લાઈન પર જ લાઈન આવી ને. આનું ઇક્વેશન કયું છે? 2x + 2y = 10. તો આ જ વસ્તુ તમારે જોવાની હતી કે જો આવી રીતના રેશિયો ઇક્વલ હોય અને રેશિયો ઇક્વલ એટલે આવ્યું આ 1/2 આ 1/2 આ બી 1/2 કાં તો કોઈ બી આવી શકે રેશિયો. 1/3 બી આવી શકે, 5/3 બી આવી શકે પણ બધા ત્રણ સેમ આવવા જોઈએ. એવું આવે તો આ કોઇન્સિડન્ટ લાઈન, એનો મતલબ સેમ લાઈન. તો મેં અહીંયા લખી લેમ કોઇન્સિડન્ટ
લાઈન સોલ્યુશન કેટલા આવ્યા ઇન્ફાઇનાઇટ. બહુ બધા હા ને આયરવા બધા સોલ્યુશન છે જો એક આવી રીતના હોય ને તો એક જ સોલ્યુશન આવે એક જ પોઈન્ટમાં ટચ થાય અને આયરવા આ તો આખી ટચ થયા જ કરતી છે તો ઇન્ફાઇનાઇટ સોલ્યુશન આયરવા છે બીજું કંઈ તમારે કંઈ સવાલ પૂછવો હોય તો પૂછી લો આમાં મને સમજ આમાં કયું આ 0,5 હા, એ તો સમજ પડી ગઈ. આ 2,3 હા. 2,3 બતાવી દઉં મેં અહીંયા આયરવા ઇક્વેશન છે ને હમ. 2 એક્સના બદલે કેટલા મૂકવાના 2 હમ. તો બ્રેકેટમાં પાછો 2 બાકીનું સેમ જ છે આ બેનું મલ્ટીપ્લાય 4 બાકીનું સેમ જ હવે આ 4 આ બાજુ જાય તો 10 minus 4 તો 2y is equal to 6 અને y is equal to 3 6 divided 2 જો આ બધું છે ને રફ વર્ક છે એટલે આ તમે લખે જ નહીં તો બી કંઈ નહીં પણ તમને એટલીસ્ટ ખબર પડવા જોઈએ 6 થઈ જાય ને સર? 3 to 6 થાય. એટલે આ 6/2 આવે હમ. એટલે 3 આવ્યું y is equal to 3 તો એક્સની વેલ્યુ આપણે એરિયા મૂકી ત્યારે વાયની વેલ્યુ એરિયા આવી એટલે 2,3 3 to 6 શું કહેતો હતો તું થઈ જાય છે મલ્ટીપ્લાય 3 to 6 થઈ જાય. સર તમે આવી રીતે કર્યા કરતા હતા ને મને લાગેલું કે એક્સની વેલ્યુ મૂકવાની ને વાયની વેલ્યુ મૂકવાની ને બંનેની વેલ્યુનું પ્લસ કરે તો 10 આવે છે મેં તો એવી રીતે હા. કરતો હતો. હા તો એવી રીતના બી વિચારો તો ચાલે એક્સની વેલ્યુ મૂકવાની ને વાયની વેલ્યુ પણ એવી રીતના કેટલી વાર બહુ બધી વેલ્યુ વિચારવા પડે ને આમાં તમને આવું ઇક્વેશન હોય ને તો ખબર પડી જાય કે આપણે એક્સની વેલ્યુ રાખીએ કે 2 તો વાયની વેલ્યુ એવી કઈ રાખવાની કે 5 આવે તો ઇઝીલી ખબર પડી જાય પણ આમાં ખબર પડતા વાર લાગે આ તો હજી થોડુંક ઇક્વેશન જરાક સારું છે બાકી ગમે તેવું ઇક્વેશન હોય કે ભાઈ 3x પ્લસ -7y ઇઝ ઇક્વલ ટુ કંઈ નંબર લખેલો હોય ગમે તે તો એક્સની વેલ્યુ વિચારતા બહુ વાર લાગે બધું એટલે સ્ટેપ્સ કરી મૂકવાના સ્ટેપ તમે જો આ સ્ટેપ્સ બધા રફ વર્ક છે એટલે ઠીક છે તમે માઇન્ડમાં કરી મૂકો તો બી કંઈ નહીં આમાં તો આપણે સ્ટેપ કર્યા જ નહીં કેમ કે તમને ડાયરેક્ટ ખબર પડી જાય એવું છે એટલે કંઈ પૂછવાનું છે બીજું